વાવ-થરાદ જિલ્લામાં આવેલા ભાભર સહિત ગુજરાતમાં પતંગ ઉત્સવ નજીક આવતા બજારમાં પતંગ અને દોરીના સ્ટોલ ભારે ભીડ જોવા મળી રહી છે. સરકાર દ્વારા પ્રતિબંધિત હોવા છતાં ચાઇનીઝ દોરીનું વેચાણ હજુ ગુપ્ત રીતે થયું હોવાની ફરિયાદ સતત મળી રહી છે. જો તંત્ર દ્વારા ભાભરમાં આવેલા નાના મોટા પતંગ દોરાના સ્ટોલ પર સઘન ચેકિંગ કરવામાં આવે તો ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો મળવાની પૂરી શક્યતા છે. કડક પ્રતિબંધ હોવા છતાં દર વર્ષે આટલી મોટી માત્રામાં ચાઇનીઝ દોરી બજારમાં કેવી રીતે પહોંચી જાય છે? સસ્તી અને વધુ તીક્ષ્ણ હોવાના કારણે તેની માંગ છે, ત્યારે ગેરકાયદેસર પ્રવૃત્તિ માત્ર કાયદાનો ભંગ નથી, પરંતુ માનવ જીવન માટે એક ગંભીર ખતરો છે. મિત્રો, 14મી જાન્યુઆરી ઉત્તરાયણ આપણા સૌનો પ્રિય તહેવાર આવી રહ્યો છે. આપણે એકબીજાની દોર કાપવાનો, એકબીજાની પતંગ કાપવાનો આનંદ ઉત્સવ મનાવીશું, પણ સાથે સાથે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે કોઈના જીવનની દોર ના કપાય. અને આ જીવનની દોર ત્યારે કપાય છે જ્યારે આપણે ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરીએ છીએ. આપણે અવારનવાર છાપામાં જોઈ રહ્યા છીએ કે લોકોના ગળા ઉપર ચાઇનીઝ દોરી આવી જાય, કોઈનું નાક કપાઈ જાય, કોઈનું ગળું કપાઈ જાય, ઘણા તો જીવથી પણ જતા રહે છે. આપણને પતંગ કાપવાનો હક છે, કોઈની જીવન દોરી કાપવાનો નહીં. માટે કમસે કમ આપણાથી શરૂઆત કરીએ. આપણા ભાભરમાં તો ચાઇનીઝ દોરી ન જ હોય, એ આપણા સૌની એક નૈતિક ફરજ બને છે. ભારત માતા કી જય. સુનિલ ગોકલાણી, દિવ્યાંગ ન્યૂઝ, ભાભર, વાવ-થરાદ.